हरि ओम श्री कृष्ण वंदे जगतगुरु। वाला श्रोता मित्रों, केम छो? मजामां ने? फरी एक बार आपनु गीता नित्य सत्संग में हार्दिक स्वागत छे। सौने मारा जय श्री कृष्ण, जय माताजी, राधे राधे। बोलिए कृष्ण कन्हैया लाल की जय। गीता ग्रंथनी जय, सनातन धर्मनी जय। मित्रों, આજે શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે ગીતા ગ્રંથનો અધ્યાય 6 આત્મસંયમ યોગના શ્લોક નંબર 33 વિશે। યોયમ યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદનમ એતસ્યાહમ ન પશ્યામિ ચંચલત્વા સ્થિતિ સ્થિરામ। અર્જુન બોલ્યા કે હે મધુસૂદન, જે આ યોગ આપે સમભાવ રૂપે કહ્યો એની હું મન ચંચળ હોવાથી નિત્ય સ્થિતિ નથી જોતો। મિત્રો, 33મા શ્લોકનું વિસ્તારથી અર્થનું શ્રવણ કરીએ કે હે અર્જુન બોલ્યા કે ચંચલ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલદડમ। તો હે ભગવાન ને કૃષ્ણ સંબોધન આપી અર્જુન જાણે એ કહી રહ્યા છે કે હે નાથ, આપ જ કૃપા કરીને મનને ખેંચીને આપનામાં જોડી દો તો આ મન લાગી શકે। મારાથી તો એનું વશ થવું કઠિન છે, કેમ કે આ મન બહુ જ ચંચળ છે। ચંચળતાની સાથે સાથે એ પ્રમાદથી પણ છે, એટલે કે સાધકને પોતાની સ્થિતિથી વિચલિત કરી દેશે। એ બહુ જીદ્દી અને બળવાન પણ છે। તો મિત્રો, અહીં મનુષ્યના કલ્યાણ માટે ભગવાને ગીતામાં ખાસ વાત બતાવી છે કે સંસારિક પદાર્થોની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં ચિત્તમાં સમાનતા રહેવી જોઈએ, અને આ સમતાથી જ મનુષ્યનું કલ્યાણ થાય છે। કારણ કે અર્જુન પાપથી ડરતા હતા, તો તેમણે માટે ભગવાને કહ્યું કે ભાઈ જય પરાજય, લાભ હાનિ, સુખ દુઃખને સમાન સમજીને તું યુદ્ધ કર, પછી તને પાપ નહીં લાગે। ગીતા અધ્યાય 2 શ્લોક 38મો। જેવી રીતે દુનિયામાં ઘણાય પાપો થતા રહેશે। દાખલા તરીકે આપણે સવારે ઉઠીએ તો આખા દિવસમાં કેટલાય પાપો જાણે અજાણે થતા રહેશે, તેનું આપણને પાપ નથી લાગતું, કારણ કે એ પાપોમાં આપણી વિષમ બુદ્ધિ નથી, સમ બુદ્ધિ રહેશે। કારણ કે અનાયાસે થઈ જાય છે, તે પ્રત્યે આપણું ધ્યાન પણ હોતું નથી, પાછું આપણો કરતા સ્વભાવ પણ નથી હોતો કે મારાથી આ પાપ થઈ ગયું। તો અજાણતા જે પાપ થાય વિષમ બુદ્ધિ વગર, તો તેનાથી આપણને સમબુદ્ધિમાં સ્થિત છે, એટલે કે એનાથી આપણને વિચલિતતા નથી આવતી। જેવી રીતે આપણા પગમાં કોટો વાગ્યો તો આપણે એ પગનો કોટો અણીદાર વસ્તુથી, સોય હોય અથવા ચોપ હોય અથવા ગમે તેથી, તો આપણે પગને પીડા આપીને પણ કોટો કાઢી લઈએ છીએ, તો આનાથી પાપ નથી લાગતું। પરંતુ આ જ વસ્તુ પોતાની મજા લેવા કે બીજાને પીડન કરવા માટે કોકને અણીદાર શસ્ત્રથી ઘા કરીએ અને મજા લઈએ તો આ પાપ લાગે છે। તો મિત્રો, સવારે ઉઠી આપણે બ્રશ કરીએ, આપણે સ્નાન કરીએ, આપણે લઘુશંકા શૌચ કરીએ, ઝાડુ વાળીએ, તો આવા અસંખ્ય પાપો, કારણ કે અસંખ્ય જીવો ધરતી ઉપર, હવામાં, દરેક જગ્યાએ, પાણીમાં અસંખ્ય જીવોનું મૃત્યુ થાય છે। એનાથી આપણને પાપ લાગતું નથી, કારણ કે આપણે વિષમ બુદ્ધિમાં હોતા નથી, આપણે સમબુદ્ધિમાં હોઈએ છીએ। જેવી રીતે ભોજન કરીએ, તો મિત્રો આ થઈ સંસારિક વસ્તુની વાત। તો એ ભગવાન કહે છે કે જેવી રીતે દુનિયામાં ઘણાય પાપો થતા રહેશે, પરંતુ પાપ આપણને નથી લાગતા, કારણ કે પાપોમાં આપણી વિષમ બુદ્ધિ નથી થતી, પરંતુ સમબુદ્ધિ રહેશે। એવી જ રીતે સમબુદ્ધિપૂર્વક સંસારિક કર્મો કરવાથી કર્મ બંધન થતું નથી, અને આ જ ભાવને ભગવાને આ જ અધ્યાયના આરંભમાં કહ્યું કે જે કર્મ ફળનો આશ્રય લઈ
કર્મ કરે છે એને કર્મ ફળ ભોગવવું પડે છે અથવા પાપ કે પુણ્ય કર્મ બંધાય છે, પરંતુ જે કર્મ ફળનો આશ્રય ન લઈને કર્તવ્ય કર્મ કરે છે તે જ સંન્યાસી યોગી છે. આ જ કર્મ ફળ ત્યાગની સિદ્ધિને ભગવાને સમતા તરીકે બતાવી છે. અધ્યાય 6 શ્લોક નંબર 9. તો મિત્રો, ભગવાન અહીં એક ટૂંકમાં વાત કરવા માંગે છે કે તમારી કોઈ પ્રત્યે આસક્તિ અને મમતા ના હોય અને તમે સમબુદ્ધિથી કર્તવ્ય કર્મ કરો તો તેમાં તમને પાપ લાગતું નથી અને તમને કર્મ બંધન નડતું નથી. એટલે કે સર્વથા કર્મ ફળનો આશ્રય નહીં લેવો અને કર્તવ્ય કર્મ કરવું, તેને ભગવાન સંન્યાસી અને યોગી કહે છે. એટલે કે કર્મ ફળનો ત્યાગ, કે પોતાના સ્વાર્થ વશ કોઈ પણ કર્મ કરવું નહીં, પરહિતાર્થે કર્મ કરવું, અને કર્મ ફળનો ત્યાગ કહે છે. અને તેનાથી તમને સમતામાં રહો. સમતાનો અર્થ એ થાય મિત્રો કે જે પણ એનું ફળ મળે, જેમ કે કોઈ પણ કર્મ ફળ વિના શક્ય જ નથી, તો જય પરાજય મળે, લાભ હાનિ મળે, સુખ દુઃખ મળે, તેને સમાન સમજીને કર્તવ્ય કર્મો. આનું નામ સમતા કહેવાય. તો આ સમતાની પ્રાપ્તિ માટે ભગવાને 10મા શ્લોકથી 32મા શ્લોક સુધી ધ્યાન યોગનું વર્ણન કર્યું. અને આ જ ધ્યાન યોગના વર્ણન મુજબ લક્ષ્ય કરીને અર્જુન અહીં આ પોતાની માન્યતા પ્રગટ કરે છે. વાસ્તવમાં આ પ્રશ્ન અહીં અસ્થાને છે. જો અર્જુન સમજી ગયો હોય તો આ પ્રશ્ન અહીં બનતો જ નહીં. યોયમ યોગસ્તવા પોક્તમ સામ્યેત, કે અહીં અર્જુન જ પોતાની માન્યતા બતાવી છે. તે પૂર્વ શ્લોક અંગે નથી, પરંતુ ધ્યાનના સાધન અંગે છે. કારણ કે 32મો શ્લોક ધ્યાન યોગ દ્વારા સિદ્ધ પુરુષનો છે અને સિદ્ધ પુરુષની ક્ષમતા આપમેળે હોય છે. એટલે કે એ સિદ્ધિ પ્રાપ્ત કરી લેશે, એના માટે પ્રયત્ન કરવો નથી પડતો. ક્ષમતામાં સ્થિત થઈ જાય તો એ સિદ્ધિ એને આપમેળે મળી જાય છે. એટલા માટે અહીં ય પદથી આ પ્રકરણની પહેલા કહેવાયેલા યોગ એટલે કે સમતાનો સંકેત છે, અને અયમ પદથી 10મા શ્લોકની 28મા શ્લોક સુધી કહેલા ધ્યાન યોગની નો સંકેત છે. તો એત સ્વાહમ ન પશ્યામી ચંચલવા સ્થિતમ સ્થિરામ, કે આ પદથી અર્જુનનો આશ્રય માલુમ પડે છે કે કર્મયોગથી તો સમતાની પ્રાપ્તિ સુલભ છે, પરંતુ અહીં જે ધ્યાન યોગથી સમતાની પ્રાપ્તિ બતાવી છે એ મનની ચંચળતાને કારણે ધ્યાનમાં સ્થિર સ્થિતિ રહેવી એ મને અતિ કઠિન દેખાય છે. તાત્પર્ય એ છે કે જ્યાં સુધી મનની ચંચળતા દૂર નહીં થાય ત્યાં સુધી ધ્યાન યોગ સિદ્ધ નહીં થાય, અને ધ્યાન યોગ સિદ્ધ થયા વિના સમતાની પ્રાપ્તિ નહીં થાય, આવું અર્જુન માને છે. અને એ ચંચળતાને કારણે અર્જુને પોતાના મનની દૃઢ સ્થિતિ નથી જોતો. તો ભગવાન આગળના શ્લોકમાં ઉદાહરણ સહિત સ્પષ્ટ વર્ણન કરશે અને અર્જુનની શંકાનું સરળ ભાષામાં નિરાકરણ કરશે. તો મિત્રો, આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.